હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ માય બ્લોગ. આજે અમે જો એક ગવર્મેન્ટ કાગળિયા કરવાના હતા કારણ કે કોલેજનું એડમિશન માટે WS ને બધું કરતું હતું તો ત્યારે તો અમે બે ઠૂસવા માટે જઈએ છીએ. અહીંયા આલુપુરી ખાવા માટે આવી ગયા છીએ. આ જો આલુપુરી ખાવડાની ફેવરિટ છે ને તારી? મને બહુ ભાવે. અને મને ખાવસા બહુ ભાવે. મસ્ત અમરેલીનો વ્યૂ. અને હવે અમે બંને જઈએ છીએ પટેલની લચ્છી પીવા. અમારા અમરેલીની ફેમસ લચ્છી પટેલની લચ્છી પીવા આવી ગયા છે. ત્યાંથી જો ગોપાલભાઈની પાણીપુરી આપણે ખાવી. તો નવો ટાવર બને છે અમરેલીમાં. તો હવે અમે લોકો જઈએ છીએ જયસિંહપરામાં. અને ખબર જ છે અમરેલી આવે એટલે આ રસ પીવા ડેલી બંધ છે. બસ જો તો ડેલી બંધ કરી દીધી અમે આવ્યા. ખોલો મમ્મી. અહીંયા ઋષિભાઈનો વિડીયો કોલ આવી મસ્તી કરી. હું કઈ ને છોકરી ગોતો ભાભીનો પણ વિડીયો કોલ આવી ગયો છે. તમને બધાને હાય. ભાઈ આવ્યો છે ને તેદુનો શેરીમાં બધાને ટોપિક મળી ગયો છે વાતો કરવાના એમના. જો આજે કરવાની હતી માતાજીની લાપસી અને જો લાપસી કરી નાખી છે અને બટેટા ભૂંગળા બનાવવા છે. તો જો એના માટે મસ્ત અમે લસણની પેસ્ટ બનાવી નાખી છે. અહીંયા ચટણી બનાવવા માટે મમ્મી ખજૂરને ને આંબલીની ચટણી બનાવે છે. ચલો પછી ભૂંગળા બનાવો. મંદિરે આવી ગયા છે. એસી ચાલુ હોય એટલે ડોર બંધ રાખેલો છે. પછી જો હું આવી ગઈ છું માતાજીને 5 જ હોય પગાર જેટલો વધો એટલે બસ 5000 વધ્યો. હા એ પાપો જો આ કેટલી કોળિયા મૂક્યા? 5 પગાર કેટલો વધ્યો? 5 પગાર 4 વધો નહીં ભાઈ? હે તેલા મોટું આ બાજુ કે લાભા પાન આવી જાય તેની એટલી બધી આ બાવલાની જે છે જોઈ કામ નથી માં લાગે પાવડો હોય તો હું હાલે અહીંયા જેનો હાસીન કોઈ નહીં કે બાવલાને વધુ પકડાય. અહીંયા કોઈ આપણે આવશે નહીં. લાવ બાપા જોઈજો. બસ લ્યો ચંસી માસી કે પ્રસાદ આપે. નરસિંહમાં સાહેબ મામા આમ કે ખાલી ખાલી આમ ખાઈ લાવો પ્રસાદ આપો. માસી હમણાં પૈસા વાળા છે જા રે નો ખાય ખબર છે શેરીમાં જો બધાને પ્રસાદી આપતી આવું છું. લાપસી હા લેને લાપસી આડો ચાલે. મમ્મી નાના હતા તો લાપસી નો આ નાખીને ઈહો તો લઈ લેજો. આડો જ છે. ઊભો લઈ લઉં ઈ કે ઊભો છે. ઉભામ નિમિષ ને દોડો લઈ જાય 32,000 છોકરીઓ જોવે પાઉં નાખી દઉં છું કોણ ઓલાય નાખી દીધી પાછી. ઓ ભાઈ એક્ટિંગ કરે છે. બીજી વાર લાપસી લેવા જાય પેડીને આ બધા જો એટલી પ્રસાદી ખાવીને તો પછી આ કેમ નવી પાછી લેવા આવી? લાપસી લઈ લીધી. બેસો આગળ આવે ઉભા રહ્યો તમે તો. લ્યો કાજુ બદામ ની હોય તો જ હું ખાઉં છું. કેટલી વાર દે? કાજુ બદામ ની હોય તો જ ખાઉં છું. પ્રસાદીમાં કાજુ બદામ ન હોય. કાઈ ગયો ખાઈ ગયો. અરે આમે ઓલા બીજ દેવા જાવી જીતુ બાપા આયા છે રાખી મારા કાજુ બદામ ની છે આમાં તમે જો આને આટલી હારી મારી મમ્મી લાપસી બના એ તો ઓનલાઈન દણીમાં દીધી નો આઈ. બોલ જો જય માતાજી. આજ અમે લાપસીનો પ્રસાદ લીધો. અમારા કાકાશ્રી છે એનો હાથ ભાંગી ગયો હતો
એની આપણે માતાજીને મંદિરે લાપસી ધરી હતી તો એનો અમે પ્રસાદ લીધો. એકવાર વ્યૂ જોઈ લો, આ ગામડાની ઢળતી સાંજ અને ફરી પાછા ઘરે ફરતા ગીડીડાઓ. આલી હું ઢોંગ છે ટેડા લગાડ દે. ત્યાં તું હમણાં જ વળી હજી નાતા શીખી છો નગર તમે. પાછી ક્યાંથી લઈ મંગળવાર હતો. ભગવાન તમારી દિવ્યાત્માને શાંતિ આપે. ગયો બા તો અમે લોકો જો ફળિયામાં જમવા માટે બેસી ગયા છીએ. મસ્ત બટેકા ભૂંગળા અમે બનાવ્યા. એક્સ્ટ્રા ચટણી લસણવાળી. અને ફળિયામાં બેવું. અહીંયા પપ્પાના ફ્રેન્ડ ખબર પૂછવા આવ્યો. ચાલો તો હવે આપણે અત્યારે બધાની કોમેન્ટનો જવાબ આપીએ છીએ. 39 નંબરના વ્લોગના કોમેન્ટનો જવાબ આપીએ છીએ. તો ચાલો જોઈએ, એમાં 14 કોમેન્ટ આવેલી છે. પહેલી છે ભાવેશ ઝાલાવડિયા. તમે લાસ્ટમાં વિડીયો પૂરો કરો ત્યારે 2 મિનિટ અમારી કોમેન્ટ જવાબ આપો તો અમને એવું લાગે તમે અમારી સામે હોય. બિગ ફેન છીએ રાજકોટથી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો હવે આપણે આ ડેઈલી ચાલુ કરશું. નેક્સ્ટ છે સુમિત માકડિયા. જય સ્વામિનારાયણ જેન્સી, એમને પણ જય સ્વામિનારાયણ. નેક્સ્ટ છે નર્સિસ ઇન્ડિયા. જય દ્વારકાધીશ. કૌશિક ગજેરા 6102. જય સ્વામિનારાયણ. ખુશ પટેલ. જય દ્વારકાધીશ. કૌશિક ગજેરા વેરી નાઇસ, થેન્ક યુ. ભાવેશ ઝાલાવડિયા. અગાસીએ સુવાની મજા જ કંઈક અલગ હોય છે. કેમ સાચું ને? અરે સરસ. ડેઈલી વ્લોગ મૂકશું હવે. ટ્રાય કરીશ કે દરરોજ શૂટ થઈ શકે. પટેલ 03. લુકિંગ બેક ઓન યોર વ્લોગિંગ જર્ની, વોટ વોઝ ધ બિગેસ્ટ સ્ટ્રગલ યુ ફેસ વેન સ્ટાર્ટિંગ આઉટ? ઇંગ્લિશમાં છે, આપણું ઓડિયન્સ ગુજરાતી છે તો આપણે એને પણ થેન્ક યુ કહી દઈએ છીએ. પછી સુમિત 5133 છે. બાલા અંકલ, તમે ટેન્શન ના લેતા. હોસ્પિટલનું કાંઈ કામ હોય અમરેલી, સુરત, અમદાવાદ કે રાજકોટમાં મને કોલ કરી દેજો. તમારા વ્યુઅર્સ અમે ખડે પગે ઊભા છીએ. ગોડ બ્લેસ યુ. ગેટ વેલ સૂન માય ગુડ ફેવરિટ ચાઇલ્ડ. જલ્દી સારું થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના. તો એમને થેન્ક યુ આપણે કેવી. વિલાસ મેઘાણી. હા, અમારું ગામ માંગવા પાડ જ છે. કૌશિક ગજેરા. દરરોજ લોક જોઉં છું, થેન્ક યુ. જીત ડાંગરિયા. ગાડી કેમ સ્લીપ મારી ગઈ? બસ ત્યાં ધૂળ આવી તો સ્લીપ મારી ગઈ. ચાલો તો આજે બધાની કોમેન્ટ કરી વાંચી લીધી છે. નેક્સ્ટમાં આપણે વ્લોગ 40ની કોમેન્ટ વાંચશું. તો તમે ફટાફટ હવે આપણે જેના ક્વેશ્ચન જાય છે ને એનો આન્સર આપશું અમુક કોમેન્ટ, નહીંતર બહુ પછી લાંબુ થઈ જશે. તો ચાલો આ વ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. આ વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય. જય સ્વામિનારાયણ. કહી દે મમ્મી. જય સ્વામિનારાયણ.